તો કેમ છો બધા મજામાં? તો ગાઈઝ હમણાં સવારના 6 વાગે છે. બધા આજે હવે સવારે વહેલા ઉઠી ગયા હતા 5 વાગ્યાના, કેમ કે આજે અમારે જવું છે મસ્ત ફરવા બહાર. ખાલી અમે લોકો જ જશું અને મમ્મી લોકો તો ઘરે જ રહેશે. તમને લોકોને એક વસ્તુ બતાવો, અમારો માળો જો. મસ્ત છે ને. તો હું પણ ફટાફટ રેડી થઈ જાઉં. હવે ફટાફટ સવારે બધાએ નાહી પણ લીધું. એક તો સવારે વહેલા ઉઠીને મજા આવે, પણ ગાઈસ સાચે હવે અમે જશું. નાસ્તો વસ્તો કંઈ કરવા નથી, મસ્ત ફરી આવીએ, કેમકે સવારે વહેલા જવાનું ને વેધર બહુ મસ્ત હોય, કેમકે બપોરે તો બહુ તાપ લાગે. ક્યાં બેઠો છે બ્રુનો? ક્યાં બેઠો છે બ્રુનો? બારી પર બેઠો છે. શું જોઈ છે બેટો? તો શું જોઈ છે? તને ભૂખ લાગી? ભૂખ લાગી? અમે હવે રેડી થઈ ગયા છે. હવે અમે નીકળીએ ફરવા જવા માટે. ચાલો. આ જો અમારા ઘરના બહારનો વ્યૂ છે. બેઠા છે આજે અમારા 3 નંગ દોસ્ત લોગ. આ જાઓ ગાઈઝ, આ લોકો પેટ્રોલ સૂંઘે છે. ઓ ગાઈઝ, આ જો કોણ દેખાઈ ગયું મને? વચ્ચે રસ્તા પર આ લોકોને વેફરને એવું લેવું છે, તો અને અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે બહુ નથી પડતો, થોડો પડે છે. જો આ લોકો આવ્યા વેફરને એવું લઈને. અમે ફટાફટ નીકળીએ ને તો વરસાદ નડશે રસ્તામાં, અમે પહેલાં જશું. ગાઈઝ અમે પહોંચી ગયા છે લોકેશન પર. જો આ લોકો જો ને બધા કેવી રીતના જાય છે વચ્ચેથી. એરોન ત્યાં પહોંચી ગયો છે. ચાલો હું પણ જાઉં. આ વ્યૂ જો ખાલી તમે. આ બધા બેઠા છે અહીંયા તડકામાં. તડકો લાગે છે. પાણી ગાઈસ, પાણી એટલું મસ્ત છે ને, ઠંડુ બી નથી ને બહુ ગરમ બી નથી. બધા વેફર ખાવા બેઠા છે. આ પાછળનું વ્યૂ ચેક કરો ગાઈસ. ને ખા કરે છે. અને એરોન તું શું કહેતો તો બોલ. ઇનવિઝિબલ માછલી છે ગાઈસ અહીંયા. ઇનવિઝિબલ દેખાય. ઇનવિઝિબલ હાલકા બી નહીં દેખાય ગાઈસ. ખાલી માછલી દેખાય. હાલકા નથી દેખાતા. આર માછલી. શું બોલે છે એરોન? નાની ઝીણી માછલી છે. દેખાય ને ઇનવિઝિબલ માછલી. હા, ઇનવિઝિબલ બરાબર એરોન. લાઈન દેખાય ખાલી. હા, એ નાના બચ્ચા હોય ને એટલે. બધા જો અહીંયા બેસીને શૂઝ પહેરે છે. આ એરોન જો. ઓહો, ચલો જઈએ રોઝી. ગાઈઝ અમે હવે જઈએ છીએ ઘરે. ચાલ રોઝી, જો કાંથી અમારે ચડીને જવું પડે છે. આયુષી ને એરોન તો ઉપર પહોંચી પણ ગયા. પકડ છે. હાય ગાઈસ, ફાઇનલી અમે ઉપર આવી ગયા. જો અમે ત્યાં નીચે ગયા હતા. આ જો ત્યાંથી અમે અહીંયા ઉપર ચડીને આવ્યા છે. હવે નીકળીએ ગાડી લઈને. હવે તમને હું મળીશ સીધા ઘરે જઈને. ચાલ એરોન તો ઊંઘમાં જ હોય હે ને.
ગાઈસ અમે હવે ઘરે પહોંચી ગયા છે ખમણ લઈને. નાસ્તો કરશો બધા સાથે. બ્રુનો આ બ્રુનો ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને સાથે ખમણ લાવેલા હતા તો બધા ખમણ ખાવા બેઠેલા છે. હજુ મેદુવાળા પણ છે. તો ગાઈઝ મારા મામા અમેરિકાથી આવ્યા છે અને હું તમને લોકોને બતાવું કે મામા એમને શું આપ્યું છે. તો ચાલો જોઈએ. આ જો ગાઈઝ આ એક છે વિક્ટોરિયા સિક્રેટનું વેલ્વેટ પેટલ ફ્રેગ્રન્સ લોશન. આની ફ્રેગ્રન્સ બહુ ફાઇન છે, એકદમ ચોકલેટ ફ્રેગ્રન્સ છે ગાઈઝ, બહુ મસ્ત છે. આ તો મને બહુ જ ગમ્યું છે. પછી બીજી એક વસ્તુ છે આ ગ્લોઝ છે, આ બહુ મસ્ત છે, આ પણ બહુ મસ્ત છે. આખી શીમરવાળી છે. આખું આઈસ પેટલ છે, પરફેક્ટ હોલ્સ, આખું આઈઝ માટે છે, આખું આઈ મેકઅપનું છે. આ પણ બહુ મસ્ત છે ગાઈઝ. તો ફ્રેન્ડ અમે બધા જમીને સૂઈ ગયા હતા, હવે ઉઠી ગયા છે મસ્ત. હવે અમે નીકળશું ઘરે જવા માટે અને હવે બધાને બાય બાય કહેવાનો ટાઈમ પણ આવી ગયો છે. એરોન આયુષીની કાલથી સ્કૂલ પણ ચાલુ થઈ જશે. તો હવે મળશું અમે સીધા દિવાળી વેકેશન પર. હે ને એરોન? દિવાળી વેકેશન પર આવજે. સુરત આવજો કામ. હા યસ. આયુષી સુરત આવવાની, કાલથી સ્કૂલ ચાલુ. દિવાળી પર મળવું. મળીએ દિવાળી પર અમે આવશું કે તમે આવશો? અમે પણ આવશું, તમે પણ આવજો, હે ને? તો ગાઈઝ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. અમે જસ્ટ જ આવ્યા છે ગાઈઝ. તો હું આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તમને બધાને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું મળીશ જલ્દી બીજા બ્લોગ સાથે. બાય બાય.